નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવાની છે એક મહત્વપૂર્ણ વિષયની કે બાળકોની માનસિકતા અત્યારે હાલ તો એક ચિંતાનો વિષય બની ગયો છે. એ ચિંતાનો વિષય એટલા માટે અત્યારે હાલ તો બની ગયો છે કારણ કે જે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો જે ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદમાં 7th ડે સ્કૂલની જે બાબત સામે આવી તેને લઈને ક્યાંક પ્રશ્નાર્થ ઊભો થયો. ત્યારબાદની વાત કરીએ તો ભુજની પ્રસિદ્ધ વીડી હાઈસ્કૂલ છે કે જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે જે બબાલ થઈ હતી ને તેમાં પણ આ જ પ્રકારની જે ઘટના સામે આવી છે. ત્રીજી બાજુ ઉત્તરાખંડના કાશીપુરામાં જે શિક્ષકે વિદ્યાર્થીને સમજાવવા માટે એક થપ્પડ મારી હતી કે જેની સામે જવાબમાં એ વિદ્યાર્થીએ રિવોલ્વર કાઢીને તેમની સામે ઊભા રહી ગયા અને તેમને 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાની વિગતો સામે આવી છે. જ્યારે આ 3 ઘટના સામે આવતી હોય ત્યારે ચોક્કસથી એક જ સવાલ ઉપસ્થિત થતો હોય કે અત્યારે બાળકોની માનસિકતા અત્યારે તો કેવી થઈ ગઈ છે અને તેને લઈને પણ સવાલ જે યથાવત છે કે હવે આમાં જવાબદારી કોની? વાલીઓની જવાબદારી, શાળાની જવાબદારી કે પછી અત્યારે એમ કહેવાય ને કે જે સોશિયલ મીડિયા, વેબ સિરીઝ એ બધાની અત્યારે હાલ તો જવાબદારી? એટલે સવાલ ઘણા બધા ઉપસ્થિત થઈ રહ્યા છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા પણ કરવાની છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હંસલ ભજેજ કે જેઓ સિનિયર મનોચિકિત્સક છે. સાથે સાથે જ રાજેન્દ્રભાઈ મહેતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ શિક્ષણવિદ છે. સાથે સાથે દિનેશભાઈ યાદવ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અરવિંદ મિલના CEO છે અને સાથે સાથે જ તેઓ CIIના પાસ્ટ પ્રેસિડેન્ટ પણ છે. જે સૌથી પહેલા તો સ્વાગત છે. આજે આ પેનલ ડિસ્કસ કરવાનો એક સૌથી મહત્વનો મુદ્દો એટલા માટે છે કારણ કે આપણે સૌ જ્યારે ભણતા હતા સ્કૂલમાં તો ત્યારે આપણને દરેક લોકોને એમ હતું કે શાળામાં જો શિક્ષક કોઈ પણ એક શિક્ષક એવા હોય કે જેમની એક ધાક રહેતી હતી અને પેરેન્ટ્સમાં એક એવા હોય કે માતા હોય કાં તો પછી પિતા હોય કે તેમની એક ધાક રહેતી હતી ને તેના કારણે ક્યાંક બાળકો સચવાઈ રહેતા હતા. પરંતુ અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે એટલા માટે જ આજે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા પણ કરવાની છે. હંસલભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. સર, જે પ્રમાણે બાળકોની માનસિકતા અત્યારે તો એક આ ચિંતાનો વિષય બની ગયો છે. આપે અમદાવાદની ઘટના તો જાણી હશે, મેં જે રીતે ભુજની પણ વાત કરી, ઉત્તરાખંડના કાશીપુરાની પણ જે વાત કરી, આ તમામ ઘટનાઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે અત્યારે બાળકોની માનસિકતા જે દિવસે ને દિવસે અત્યારે તો એમ કહેવાય ને કે ના કઈ બાજુ અત્યારે તો જઈ રહી છે તે એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. એટલે આમાં સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત એ છે કે બાળકો નું જે વર્તન છે ને એ વર્તન ઘણી બધી વસ્તુઓ પર આધારિત હોય છે અને એમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ જે જુએ છે એ શીખે છે. એટલે તમે અત્યારના જે પ્રમાણેનો માહોલ છે, જે પ્રમાણેના એમ કહેવાય કે કન્ટેન્ટ સોશિયલ મીડિયા ઉપર, OTT ઉપર, એ બધા ઉપર ઠલવાઈ રહ્યા છે અને એ બધા જ બાળકો જુએ છે. નાનપણથી જ હાથમાં મોબાઈલ લઈ અને એ જોતા હોય છે. એટલે સરવાળે એ એક પ્રકારનું એગ્રેશન એ ત્યાંથી શીખે છે. આ એક વાત છે. બીજું કે ફેમિલીમાંથી જે ટોલરન્સ અથવા સહનશક્તિ જે ડેવલપ કરવી જોઈએ બાળકોની, એ કરવા મળતી નથી હોતી. ઓન ધ કોન્ટ્રારી, તમને સહન નહીં કરવાનું શીખવવામાં આવે છે કમનસીબે. દાખલા તરીકે તમે જે વાત કરી કે શાળામાં એક શિક્ષકની ધાક રહેતી અથવા તો શિક્ષક મારતા, તો જ્યારે ઘરે જઈને તમે એમ કહો કે આજે મને શિક્ષક માર્યો તો ઉપરથી બીજી 2 ધોલ ઘરમાંથી બી પડે કે તે કંઈક કર્યું હશે એટલે માર્યો હશે. જ્યારે આજની પરિસ્થિતિ ઊંધી છે. આજની પરિસ્થિતિમાં જો પેલો બાળક ઘરે જઈને કહે કે શિક્ષકે મને માર્યો તો બીજા દિવસે મા બાપ ત્યાં ઝઘડવા પહોંચી જતા છે. એટલે નેચરલી આ બધી વસ્તુઓમાં પનિશમેન્ટ આપવા જે શિક્ષક છે એ ડિસ્કરેજ થાય. અને હવે તો માહોલ એવો થઈ ગયો છે કે ઘરે જઈને બી ફરિયાદ નહીં કરવાની, સીધું શિક્ષકની સામે થઈ જવાનું અને એની જોડે તમે જેમાં આપણે વાત કરી કે રિવોલ્વર કાઢીને ઉભા રહી ગયા, તો એવી રીતના હવે સીધો બદલો લઈ લેવાનો. અને એમાં પણ આ કોવિડ પછી તમે જુઓ ને તો લોકોની માનસિકતા જે થોડું ઘણું બી ચલાવી લેવાની હતી ને એ માનસિકતા સાવ ખતમ થઈ ગઈ છે. લોકો એમ જ સમજે છે કે જિંદગી એક જ વાર જીવવા મળી છે અને એના માટે હવે આપણે જે ઈચ્છીએ એ જ કરવાનું, આપણને જે જોઈતું હોય એ જ લેવાનું. અને એને કારણે એમ કહીએ કે આપણી જે સ્વતંત્રતા છે ને સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ છે અને એ સ્વચ્છંદતાને લીધે
મને એવું લાગે છે કે બાળકોને વર્તનની બહુ મોટી સમસ્યા થાય છે. અને એની સામે કાયદાનો ડર નથી, કારણ કે કોઈ પણ તમે જુઓ કે કોઈ પણ ગુનાઓ જે છે એ ગુનાઓની અંદર સજાઓ થતા વર્ષો લાગી જતી હોય છે, અને પરિણામે લોકોને એમ જ થતું હોય છે કે ગુનો કરવાની કોઈ સજા હોતી જ નથી, કારણ કે જયારે સજા કરવામાં આવે ત્યારે લોકો ગુનો ભૂલી ગયા હોય છે. એટલે એના પરિણામે પણ એમ કહેવાય કે જે એક સજાનો કાયદાનો ડર રહેવો જોઈએ એ ડર પણ નથી. એટલે આ બધા જ પરિબળો ભેગા થઈને મને એવું લાગે છે કે બાળકોની માનસિકતા ઉપર બહુ મોટી અસર પડી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. રાજેન્દ્રભાઈ, આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે શિક્ષકોનો સૌથી મોટો ફાળો હોય છે કે જ્યારે હું જો મારી વાત કરું તો અમે પણ જ્યારે જે શાળામાં ભણતા હતા કે એમાં પીટી ટીચર કે પછી મેથ્સના ટીચર જો લોબીમાં ફરતા હોય ને તો પણ બધા અંદર જતા રહીએ કે પછી હોમવર્ક કરવા લાગીએ. એમ કે ને એક ધાક રહેતી હતી કે ના, જો આ આવશે ને, જો આ ટીચર આવ્યા તો આપણને મારશે, કાં તો પછી તેને આપણને ગમે તેમ કંઈ પનિશ કરશે, એક એવી બાબત જોવા મળતી હતી. પરંતુ અત્યારે જે શિક્ષકોની સામે જે એમ કહેવાય ને કે ના, હવે તો સામે પ્રહાર અત્યારે થઈ રહ્યા છે. આ ઉત્તરકાશીની જે બાબત સામે આવી હતી, સાહેબ રિવોલ્વર લઈને સામે વિદ્યાર્થી ઉભો રહી ગયો છે. આપ તે બાબતને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે પહેલા એવું હતું કે અમે ભણતા ત્યારે અમે શિક્ષકોથી ડરતા, અને જે બહુ જરૂરી હતું, ખોટું કામ કરતા અટકાવતા. અમે શિક્ષકોનું કામ જ એ છે. સિકંદરનો પ્રસંગ મને યાદ આવે કે સિકંદર નાનો હતો ને રમતો તો ત્યાં એક પ્રોસેસન નીકળ્યો તો એની માને પૂછ્યું કે આ શું છે, તો કે એ જાન જાય છે અને એના એક છોકરાના લગ્ન થાય છે. એને પૂછ્યું કે મારા પણ લગ્ન થશે, હું છોકરો છું, તો કે હા, તારા એક છોકરી સાથે લગ્ન કરીશું બેટા, મોટું થાય. હવે બીજે દિવસે સિકંદર એને ત્યાં કામ કરતી સ્ત્રીની છોકરીનો હાથ પકડી જેની સાથે રમતો હતો પકડી ના લો અને કહું કે મામા, મારે આની સાથે લગ્ન કરવા છે. એની માં કે ઓ ગાંડા, મેસિડોનિયાના ફિલિપ રાજાનો પુત્ર એક કામવાળી છોકરી સાથે લગ્ન કરશે, દુનિયા શું વાત કરશે? ને તે દિવસે સિકંદરે મગજમાં ગાંઠ બાંધી કે આ દુનિયાને હું બતાવી દઈશ કે હું સિકંદર છું અને હું જે ધારું એ કરીશ. હવે જો ત્યારે એની માં એમ કહ્યું હોત કે ભાઈ જો તું મોટો થાય ને પછી તારા લગ્ન કરીશું, એ છોકરી સાથે જ કરીશું, પછી મોટો થાય ત્યારે એને સમજણ આવી જાય. પણ નાનપણમાં જે, એટલે શિક્ષકે મોટું કામ એ કરવાનું છે કે આવી નાની એવી બાબતની ગ્રંથિ જો બાળપણના માણસના મગજમાં ગંઠાઈ જાય તો મોટો થઈને એ સમાજે એને સહન કરવાનું આવે. બહુ સાચી વાત છે. હવે વાત એ કે શિક્ષકે જયારે લાકડી મૂકીને ત્યારથી પોલીસે ઉપાડી દીધી, એટલે થોડું ડર તો હોવો જ જોઈએ. બહુ સાચી વાત છે. અને જે આ તમે વાત કરી બહુ સાચી છે. જ્યારથી જે શિક્ષકોએ લાકડી મૂકી દીધી ત્યારથી પોલીસને અત્યારે તો ઉપાડવી પડી છે. બહુ સાચી વાત છે. દિનેશભાઈ, આ બાબતને આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એમ કહેવાય ને કે દરેક લોકો, દરેક વાલીમાં પણ એક એવી ધાક હોય મમ્મી કે પપ્પાની કે આંખ બતાવે ને એ રીતે અત્યારે તો એનો દીકરો કે દીકરી એક કામ પણ કરતા હોય, અને ઘરમાં હોય ત્યારે પણ કદાચ એમ કે ભાઈ અત્યારે તું નહીં આ કામ કરે તો કાલે તારા ટીચરને હું કહી દઈશ, એ તને પનિશ કરશે. અને એ ધાકથી પણ ક્યાંક વિદ્યાર્થીઓ સમજી જતા હતા, પરંતુ અત્યારે ક્યાંક સમજતા નથી પણ સામે જવાબ આપે છે. આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આગળના સ્પીકર્સે કીધું, આમાં ઘણા મૂળભૂત કારણો છે. એની અંદર સૌથી પહેલું, ઘરમાં જે કલ્ચર છે, પહેલા એક સંયુક્ત ફેમિલીનું આપણે જીવન જીવતા હતા, ત્યારે દરેક નાના વ્યક્તિનું મોટા પ્રત્યે આદર, એમના સામે બોલવું પણ નહીં, એક્શન તો દૂરની વાત છે. એ જે કલ્ચર હતું એ કુટુંબો જેમ જેમ વિભક્ત થતા ગયા એમ એ કલ્ચર ઓછું થતું. એના પછી વાત આવી સોશિયલ મીડિયાની, અને સોશિયલ મીડિયામાં ડોક્ટર સાહેબે કીધું એનાથી એક વસ્તુ જે છે વધારે જે ઇમ્પેક્ટ કરે છે એ આજની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. કેટલી બધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાના છોકરાને હિંસક થતા બતાવવામાં આવે છે. રીઝન ગમે તે હોય, પણ એ જે આખું નાના બાળકના મનમાં સૌથી પહેલા ઘરે અને સોશિયલ મીડિયામાંથી એન્ટર થાય
અને એના પછી સ્કૂલમાં જે કલ્ચર, સ્કૂલમાં જે બધા વિદ્યાર્થીઓ જે રીતે બિહેવ કરતા હોય એ રીતે જ નવો વિદ્યાર્થી શીખશે. એટલે એક તો જે આખું વાતાવરણ ચેન્જ થયું છે, સંયુક્ત કુટુંબથી વિભક્ત કુટુંબ, મોટા પ્રત્યેનો આદર, દયાભાવ, જે બેઝિક વેલ્યુઝ છે એ આજની તારીખમાં ઘણી ઓછી થતી જાય છે. એ એક બેઝિક રીઝન છે આવા બિહેવિયર. એટલે ડેફિનેટલી એક બીક કોઈની ને કોઈની હોવી બહુ જરૂરી છે. જે દિવસથી કોઈ વ્યક્તિ એવું માનવા માંડે કે હું સર્વોપરી છું અને હું કંઈ પણ કરી શકું, ત્યાંથી સ્વચ્છંદતા ચાલુ થાય છે. અને પછી આ બીજા બધા ફેક્ટર્સ એને બુસ્ટિંગ કરે, સ્કૂલનું વાતાવરણ બુસ્ટિંગ કરે. સ્કૂલમાં ટીચર પાસે કોઈ સત્તા ના હોય, એકવાર નાની ધમાલ કરી, બીજી વાર એનાથી મોટી કરે, ત્રીજી વાર એનાથી મોટી કરે, અને એક વ્યક્તિ કરે ને એને કઈ ના થાય એનાથી પછી બીજા 10 વ્યક્તિઓ શીખે. બિલકુલ. એટલે આ આખા વાતાવરણ, આખી સિસ્ટમનો પ્રોબ્લેમ થતો જાય છે. જે સામાજિક સિસ્ટમ છે, જે ઘરની પારિવારિક સિસ્ટમ છે, સામાજિક સિસ્ટમ છે અને સ્કૂલનું વાતાવરણ, આઈ થિંક આ ત્રણે વસ્તુઓ આની અંદર કન્ટ્રીબ્યુટ કરી રહી છે. બિલકુલ સાચી વાત છે અંસલભાઈ. જે પ્રમાણે અત્યારે બાળકો જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, એ પછી સોશિયલ મીડિયા હોય, વેબ સિરીઝ હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, હવે આ રોકવું કેવી રીતે અને રોકવું શક્ય છે ખરી? મને એવું લાગે છે કે રોકવું એટલા માટે અશક્ય છે કારણ કે બહુ જ વાઇડ સ્પ્રેડ આખું એમ કહેવાય કે પ્લેટફોર્મ થઈ ગયું છે. પણ ઇન્ડિવિજ્યુઅલી જો તમે પોતાના સંસ્કારો ઉપર ધ્યાન રાખતા હો અને જો તમે તમારા બાળકને એ શીખવાડી શકો કે વેર હી બિલોંગ્સ, એ કોણ છે, કયા ફેમિલીનો સભ્ય છે, કયા કુટુંબમાંથી આવે છે, એના કુટુંબના જે લોકો થઈ ગયા એ લોકોની શું એમ કહેવાય કે એ લોકોનું સોશિયલ સ્ટેન્ડિંગ શું હતું, આ બધી વસ્તુનો ઇતિહાસ મને એવું લાગે છે કે બાળકોને તમારે નાનપણથી તમારા કુટુંબનો ઇતિહાસ ભણાવવો જોઈએ. દેશનો, સમાજનો ઇતિહાસ નહીં ભણે તોય ચાલશે, પણ એને એના કુટુંબનો ઇતિહાસ ખબર હોવો જોઈએ. એને ખબર હોવું જોઈએ કે હું કઈ ડાયનેસ્ટીનો માણસ છું, હું કયા કુટુંબમાંથી આવું છું. ત્યારે એની અમુક મોરલ વેલ્યુ એની ડેવલપ થવા માંડે. બીજું કે તમે એને ટોલરન્સ ના પાઠ શીખવાડવા પડે. તમે નાનપણથી જો બાળકને એવું શીખવાડતા હો કે તારે કંઈ સહન કરવાનું જ નહીં, અથવા તો એની કોઈ બી જીદને તમે તરત ને તરત, આજે તમે જુઓ મોટા ભાગના મા બાપો બાળકોને બધી જ વસ્તુઓ ફટાફટ આપવા માટે રઘવાયા થઈ ગયા છે. એટલે એના પરિણામે શું થાય કે રાહ જોવાની વૃત્તિ, એટલે કે પેશન્સ નથી અને ટોલરન્સ પણ નથી. એટલે સ્વાભાવિક છે કે કંઈ પણ નાનકડી બાબત બને તો એમાં તરત રિએક્ટ કરવાનું અને એમાં નમતું નહીં જ જોખવાનું. ઘરમાંથી પણ એવું કહેવામાં આવે કે તારો બાપ બેઠો છે, ચિંતા ના કરતો, તારા આ અમારું બેકિંગ તારી પાછળ છે. એટલે પરિણામે એની એક નૈતિક હિંમત ખોટી દિશામાં વધારવાની આપણી પ્રવૃત્તિ ચાલી રહી છે. તો એ સમજીને તમારે પહેલેથી જ એ અમુક પ્રકારના સંસ્કારોનું સિંચન તમારા બાળકોમાં કરવું પડે અને એના માટે તમારા માતા પિતાના આખા ગ્રુપ્સ બનાવવા પડે. જે તમારા બાળકોના મિત્રો છે, બધા માતા પિતાઓએ પણ જોડે બનીને એક ગ્રુપ કરવું પડે કે જેથી બધા જ એક સાથે મેસેજ આપે. મોટાભાગના કિસ્સામાં શું થાય છે કે જો મા બાપ એક જ પ્રકારના મા બાપ આ શિક્ષણ આપે અને બીજા ના આપતા હોય તો બાળકને એમ લાગે કે મારા માતા પિતા વેદિયા છે, બીજાના મા બાપ તો મજા કરવા દે છે, બીજાના મા બાપ આમ કરવા દે છે, બીજાના મા બાપ તેમ કરવા દે છે અને મારા મા બાપ કરવા નથી દેતા. એટલે રિસ્ટ્રિક્શન મૂકે છે એવું લાગે. એટલે મને એવું લાગે છે કે જો બાળકોનું ઘડતર કરવું હોય તો એનું બાળક જ્યાં ફરે છે, એનો જે નાનકડો સંસાર છે, એના જે મિત્રો છે, એના મોટેરાઓ જોડે તમારે કોલોબરેટ કરી અને એક ડિસિપ્લિનરી ચર્ચાઓ કરવી જોઈએ અને દરેકના ઘરમાં એક સમાન વાત કરવાના અથવા સમાન રૂલ ઉભા કરવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. તો મને એવું લાગે છે કે બાળકો ડેફિનેટલી ધીમે ધીમે મોરાલિસ્ટિક વેલ્યુઝ ડેવલપ કરતા થાય. બિલકુલ. રાજેન્દ્રભાઈ, શિક્ષણ જે પદ્ધતિ છે કે પછી શૈક્ષણિક જે કાર્ય છે એમાં કોઈ બદલાવની જરૂર છે આ બધી બાબતો અત્યારે તો અટકાવવા માટે? એટલે હું જ્યારે શિક્ષકોને તાલીમ આપવા જાઉં ત્યારે એક ફરિયાદ એવી આવે કે અમારી પાસે શૈક્ષણિક સાધનો નથી, સ્માર્ટ બોર્ડ નથી. ત્યારે હું એ લોકોને કહું કે
સ્માર્ટ બોર્ડની જરૂર જ નથી. અમારા સાહેબો જે અમને ગણિત ભણાવતા એમાં એમ કહેતા કે ભાઈ રિસેસમાં ચણી બોર્ડના થળિયા વીણી લાવો. ચણી બોર્ડના થળિયા વીણે પછી એમ કે બોર્ડ ઉપર તું તારું નામ લખ જા. તો છોકરાને એમ થાય તું તો સાહેબ થઈ ગયો. પછી કે આમાંથી 10 ચણી બોર્ડના થળિયા લે. પછી એક બીજા છોકરાને કે ભાઈ તું એમાંથી 3 થળિયા લઈ લે, નીચે ઓછાની બાદ બાકીની નિશાની કર અને નીચે 3 લે. કેટલા વધ્યા? હવે 3 થળિયા કે 7. તો મેં કીધું આ ચણી બોર્ડના થળિયા એ શૈક્ષણિક સાધન છે. એમાં સ્માર્ટ બોર્ડની શિક્ષકને જરૂર નથી, શિક્ષકને સ્માર્ટ થવાની જરૂર છે. બિલકુલ. એટલે એ પદ્ધતિથી ભણાવે તો છોકરાઓને ભણવું પણ ગમે અને રસ સાથે ભણવું ગમે. થોડુંક એને પેલી કથાકાર કથા કરતા હોય અને શ્રોતા સાંભળતા હોય કેટલાક ઊંઘતા પણ હોય એવી વનવે જે પદ્ધતિથી ભણાવતા એ પદ્ધતિ હવે બદલવી જોઈએ. અને શિક્ષકમાં આવડત હોય એના માટે સરકાર ટ્રેનિંગ કેમ્પ એટલા માટે પણ કરે છે કે ભાઈ તમે આ પદ્ધતિ ભણાવો તો પરિણામ વધારે સારું આવી શકે. સરકાર પણ પ્રયત્ન કરે છે પણ આમાં બધું સરકાર ન કરી શકે. જો બિલકુલ. એટલે થોડુંક અને શિક્ષકમાં પડેલું હોય એ શિક્ષક સ્વેચ્છાએ થયો હોય, રસથી થયો હોય. હું જ્યાં પણ જાઉં લેક્ચરમાં ત્યાં હું એટલું જ કહું છું કે ગમતું કામ કરો. બિલકુલ. એટલે સવાલ અત્યારે ઘણા બધા જોવા મળતા હોય છે અને આ પરિસ્થિતિમાં પણ જ્યારે આપણે છોકરાઓ પણ વ્યસ્ત થઈ જાય. બિલકુલ બિલકુલ. એટલે અત્યારે સવાલ પણ એ થતો હોય છે ને કે જ્યારે આપણે જી આપણે છે ને રાજેન્દ્રભાઈ આમાં એમ પણ કહી શકીએ ને કે ના અત્યારે શિક્ષકોને જ્યારે ટ્રેનિંગની વાત આવતી હોય તો શિક્ષકો એમ કહેતા છે કે ના અમારે ટ્રેનિંગની શું જરૂર છે તેમ. હા, એ તો હું ભણાવવા જાઉં ત્યારે મને ભણાવવા માંડે છે. બોર્ડ ઉપર મારે પેલું વાક્ય લખવું પડે છે કે અમે અહીં ભણવા આવ્યા છીએ, ભણાવવા માટે નહીં. એવું સૂચન કરવું પડે છે. શિક્ષણની એ પદ્ધતિ હું એક જ અહીંયા ઉદાહરણ થોડોક સમય આપીશ તમને કે એક બેન છે અમારે એ પેલું ઓક્સિલરી વર્ક 50 વાક્યો શુડ ના લખાવે, મસ્ત ના લખાવે, હેવ ટુ ના લખાવે. પણ છોકરાને શું 50 વાક્ય 150 વાક્ય લખે પણ શુડ ક્યારે આવે, મસ્ત ક્યારે આવે ને હેવ ટુ ક્યારે આવે ખબર ન પડે. બિલકુલ. એટલે હું એ વર્ગમાં અંગ્રેજી ન લેતો તો હું એમ કહું કે ભાઈ તારે વહેલા ઉઠવું જોઈએ. લખો કૌંસમાં મમ્મી બોલે છે યુ શુડ ગેટ અપ અર્લી. જ્યારે સાદી સલાહ હોય ત્યારે શુડ આવે. તારે વહેલા ઉઠવું જ જોઈએ કૌંસમાં લખો પપ્પા બોલે છે યુ મસ્ટ ગેટ અપ અર્લી. બિલકુલ. પછી બંને ભેગા થાય કે જો ભાઈ તું વહેલો ન ઉઠ તો અમને કોઈ વાંધો નથી પણ તારે શાળાનો સમય વહેલો છે એટલે વહેલા ઉઠવું પડશે. એટલે જયારે જખ મારવાની ક્રિયા હોય કે ફરજ હોય ત્યારે હેવ ટુ આવે કે યુ હેવ ટુ ગેટ અપ અર્લી. એ 3 વાક્યમાં શુડ, મસ્ટ અને હેવ ટુ રમતા રમતા શીખી જશે. બિલકુલ. મારા મોટી ભાષામાં બધું કરવાનું છે તારે પાણી ભરવા કપડા ધોવાના છે પછી સામે બોલાતું નહીં. એ વડીલોની આમાન્ય કુટુંબમાંથી જ મળે. બિલકુલ સાચી વાત છે. અને એ શીખવાડવું પણ અત્યારે તો બહુ જરૂરી બની ગયું છે. કારણ કે જો આપણે આપણા જ બાળકોને આપણે જે રીતે ઢાળવા જોઈએ, આપણે ગુજરાતીમાં એમ કહીએ ને આપણે એમને ઢાળવા પડે અને એ પ્રમાણે અત્યારે તો જે ઢાળતા નથી ને તેના કારણે જ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. દિનેશભાઈ, એમ કહેવાય ને કે આપણે વાલીઓની વાત કરીએ, શિક્ષકોની વાત કરીએ, પણ તેની સાથે એક સૌથી મહત્વનો મુદ્દો એ પણ છે કે વિદ્યાર્થીઓ કોને જઈને મળે છે, શું ચર્ચા કરે છે, કેવી રીતની ચર્ચા કરે છે અને વિદ્યાર્થીઓ કયા વ્યક્તિને અત્યારે તો જઈને મળે છે તે અત્યારે વાલીઓએ પણ જાણવું બહુ જરૂરી છે. દિનેશભાઈ, આપણે જ્યારે પણ એમ કહેવાય ને કે જે વિદ્યાર્થી હતા ત્યારે આપણા જે મિત્રો હતા તેમના એડ્રેસ ને બધું આપણા જે પેરેન્ટ્સની પાસે હતું અને એ લોકોને જો આપણે કંઈ પણ અત્યારે તો વિગતો આપવી હોય કે ભાઈ હું અહીંયા આ વ્યક્તિ જોડે છું તો એમને ખબર હોય કે ના આ વ્યક્તિ અત્યારે સારો છે, આ વ્યક્તિ ક્યાંક સારું એવું છે, મારા દીકરાને કોઈ જે ખોટી દિશા તરફ નહીં લઈ જાય એ લોકોને ખબર હોય. અને એક
વિશ્વાસ પણ ક્યાંક જોવા મળતો હોય છે. એટલે દિનેશભાઈ એમ કહેવાય કે ના અત્યારે મા બાપે એ પ્રમાણેનું પણ તો ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને દિનેશભાઈ આપ પણ આપણા સ્કૂલના જે ટીચર હશે તેનાથી તો ક્યાંક એમ કહેવાય ને કે ના થોડા ઘણા તો ડરતા જ હશો, તેવું તો આપણે કહી શકાય કે નહીં? થોડા ઘણા નહીં, અમે બહુ ડરતા હતા. અમે લગભગ 45 વર્ષ પછી અમે બધા ટીચરોને હમણાં મળ્યા, એક ગેટ ટુગેધર રાખ્યું. ત્યારે દરેક સ્ટુડન્ટ જયારે ઉભા થઈને શેર કરતા હતા ત્યારે સૌથી વધારે પોપ્યુલર ટીચર અમારા પીટી ટીચર નીકળ્યા. બધાના પીટી ટીચર નહીં માનો, જયારે એમને મળ્યા તો એ બહુ રડ્યા જોરથી. એટલે અમે કીધું સાહેબ શુક્ર રડો છો, આ તો બહુ આપણો મતલબ ખુશીનો સમય છે. ત્યારે એમ કીધું કે મને દુઃખ થાય છે કે મેં તમને લોકોને બહુ માર્યા. ત્યારે એક સ્ટુડન્ટે એવું કીધું કે સાહેબ તમે માર્યા હતા એટલે આજે અમે અહીંયા છે, એટલે તમે અમારા પર ઉપકાર કર્યો છે. આ બહુ દિલથી દરેકના હૃદયમાંથી નીકળ્યું અને દરેકનું એ જ કહેવું હતું કે આવા શિક્ષકો હવે મળતા નથી. આ થઈ એક વાત. પણ સૌથી પહેલા તો ઘર, પછી ઘરની બહાર જયારે બાળક જાય છે ત્યારે આજના ટાઈમમાં એની એક્ટિવિટી કંટ્રોલ કરવી બહુ જ મુશ્કેલ છે. કારણ કે હવે ફિઝિકલ મળવા કરતા સોશિયલ મીડિયા પર મળવાનું અને સોશિયલ મીડિયા પર જોવાનું એટલું બધી સ્વતંત્રતા છે એની અંદર કે જેને કંટ્રોલ કરવી પેરેન્ટ્સ માટે બહુ જ મુશ્કેલ છે. ઇમ્પોસિબલ નથી, પણ એ બહુ જ મુશ્કેલ સબ્જેક્ટ થઈ જાય છે કે એને શું જોયું, શું સાંભળ્યું, એને શું ઇન્ફ્લુઅન્સ કરે છે. અને એના પર જયારે મેં એવું પણ જોયું છે કે જયારે પેરેન્ટ્સ બેન મૂકે છે કે ભાઈ તારે ટીવીમાં આ જ જોવાનું, અમારી સામે બેસીને જ જોવાનું, મોબાઈલ નહીં વાપરવાનું, ત્યારે આજના પેરેન્ટ્સ એક ડાયલેમામાં છે. કારણ કે બીજી બાજુ એમને એવી બીક લાગે છે કે સ્કૂલમાં જાય તો છોકરાઓ કાર્ટૂનની ને આ બધી બીજી વાત કરે અને મારા છોકરાને એ બધી ખબર નથી. એટલે એક્સેસ તો આપવો પડે એવું જ છે, પણ there are many ways કે જેની અંદર આ સોશિયલ મીડિયાનું કોન્ટેક્ટ મિનિમાઇઝ કરી શકાય. એટલે ઘરેથી જ ધ્યાન રાખવું બહુ જરૂરી છે દિનેશભાઈ, એમ કહી શકાય ને. એ વખતે બીજા સ્ટુડન્ટ કોણ છે, એમનું બાળક કોની સાથે મળે છે, કોની જોડે મળે છે, બર્થડે મનાવવા જાય ત્યારે કોના ઘેર જાય છે, ત્યાં શું થાય છે, એ બધું મોનિટરિંગ કરવું બહુ જરૂરી થઈ ગયું છે. પહેલા એવું હતું કે આપણે શેરીમાં 5 ઘર દૂર જઈને રમી આવે. હવે તો સેલિબ્રેશન થાય છે, બર્થડે સેલિબ્રેશન થાય છે, સિટીના એક છેડાથી બીજા છેડે બાળકો જાય છે, નાઇટ સ્ટે કરે છે. એટલે એટલી બધી સ્વતંત્રતા છે એ ના આપીએ તો મુશ્કેલ છે, આપીએ તો એને કંટ્રોલ કરવું બહુ અઘરું છે. તમે જે કીધું એ સારી વાત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હંસલભાઈ, એક બાજુ આપણે એમ પણ કહી શકાય કે અત્યારે ચલો આપણે પેરેન્ટિંગને તો જવાબદાર ગણીએ છીએ, પણ તેની સાથે સાથે ક્યાંક સ્કૂલના ટીચર્સે પણ થોડું વધારે પડતું ધ્યાન રાખવું જોઈએ અને એમને જે બાબતે અત્યારે હાલ તો જે લઈ જવાનો હોય સાચી દિશા તરફ, અને એ બાજુ પણ ક્યાંક આગળ વધારવામાં એક મદદ પણ કરવી જોઈએ. એટલે એના ઉપર હું આવું ને પહેલા એક નાનકડી વાત મને યાદ આવી એટલે હું તમને કહું કે તમારા બાળકો બહાર શું કરે છે એ તમને એ લોકો પોતે જ આવીને જણાવી દે, એના જેવી રૂઢી વાત બીજી કોઈ ના હોય. બહુ સાચી વાત. પણ એના માટે તમારો એક કોમ્યુનિકેટિવ બોન્ડ હોવો જોઈએ બાળક સાથે. અત્યારના મોટા ભાગના પેરેન્ટ્સ તમે જુઓ ને તો ક્વોલિટી ટાઈમ બાળકો સાથે સ્પેન્ડ કરતા જ નથી. જેવા નવરા પડે એટલે પેલા બધા પોતપોતાના એક જ રૂમમાં 4 જણ બેઠા હોય પણ 4 જણ પોતાના મોબાઈલમાં બેઠા હોય. એટલે આમ ફિઝિકલી જોડે પણ મેન્ટલી અલગ અલગ. હવે જ્યાં આવું વાતાવરણ હોય ત્યાં બાળકો માતા પિતા સાથે કોમ્યુનિકેટ જલ્દી કરી નથી શકતા, અને એ કોમ્યુનિકેશનના અભાવને કારણે એ બહાર શું કરીને આવે છે એ તમે સમજી જ નથી શકતા. હવે એ સમજવા માટે તમે જયારે એને પ્રશ્નો પૂછો ત્યારે તમે ઇન્ટ્રુઝિવ લાગો, એને એમ થાય કે મારી પ્રાઇવસીમાં દખલ કરે છે, અને એને મા બાપ જજમેન્ટલ લાગે એટલે એનાથી છુપાવતા શીખે. એટલે હું એવું માનું છું કે દરેક ફેમિલીએ આ વસ્તુ બરાબર સમજવી જોઈએ કે નાનપણથી જ કોમ્યુનિકેશન એટલું બધું મજબૂત રાખવું જોઈએ કે બાળક જે કંઈ કરે અથવા તો જે પણ એની બહારની પ્રવૃત્તિઓ છે એ સામેથી આવીને જ પોતાના માતા પિતા સાથે ડિસ્કસ કરે, અથવા તો પોતાના જો સિબલિંગ હોય તો સિબલિંગની સાથે પણ ડિસ્કસ કરે. તો એક કોમ્યુનિકેશન જો સ્ટ્રોંગ હશે તો મને એવું લાગે છે કે આમાં ઘણો બધો ફરક આપણે ઉત્પન્ન કરી શકીએ. જે શિક્ષકોની વાત છે, હું જરૂરથી માનું છું કે શિક્ષકોએ થોડા પ્રોએક્ટિવ થવું જોઈએ, પણ
અનફોર્ચ્યુનેટલી મેં જે શરૂઆતમાં જ કીધું કે માતા પિતા અને એ લોકોનું વર્તન એવું છે કે એ શિક્ષકોને દોષી જ માને છે, શિક્ષકોને આન્સરેબલ ગણે છે. એટલે પરિણામે શું થાય કે ધીરે ધીરે શિક્ષકોને એમ થઈ ગયું કે મારે શું, મારે મારું કામ કરવાનું, મારો પાઠ ભણાવવાનો, મારું શીખવાડવાનું ને મારે નીકળી જવાનું, મારે એના ચારિત્ર ઘડતરમાં એક પૈસાનો ફાળો આપવાનો નથી. કારણ કે હું એ કરવા જઉં છું તો ક્યારે હું એની અંદર ફસાઈ જઈશ અથવા તો ક્યારે મારે એનો જવાબ આપવો પડશે એ મને ખબર નથી. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને વારંવાર જ્યારે આ પ્રકારનું હ્યુમિલિએશન સહન કરવું પડે અથવા તો એ વસ્તુનો જવાબ આપવો પડે તો નેચરલી એ પણ ધીમે ધીમે વિડ્રો થઈ જાય અને એ વિડ્રો થઈ અને માત્ર એમ કહેવાય ને કે વર્ક ટુ રૂલ જેવું એનું કાર્ય થઈ જાય અને એને વિદ્યાર્થીઓના જીવનમાં અથવા વિદ્યાર્થીઓના ઘડતરમાં એનો રસ ધીમે ધીમે ઉડતો જાય. એટલે આખી આ માહોલ એટલો એમ કહેવાય ને કે બગડી ગયો છે કે હવે ધીરે ધીરે બધું લોકો એકબીજાનું જોઈને આગળ ધપાવતા જાય છે. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે જ અંશલભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન કે વાલીઓને એક શું સલાહ આપ આપવા માંગશો? હું વાલીઓને માત્ર એક જ સલાહ આપવા માંગુ છું કે તમારે જે કંઈ કરવું હોય એ ઘરની અંદર આગ લાગે ત્યારે કૂવો ના ખોદાય. બાળકનો જન્મ થાય ત્યારથી જ તમારે એને સંસ્કારનું સિંચન તમે કઈ રીતે કરશો, તમારા ફેમિલીમાં ઇન્ટિગ્રેશન એને કઈ રીતે રાખશો અને એના દરેક તબક્કાનું આયોજન તમે અગાઉથી કરશો અને એક સંસ્કાર તમારા પોતાના વર્તનથી જે તમે સંસ્કાર ઉભા કરશો એ બાળક આખી જિંદગી ફોલો કરશે. હંમેશા યાદ રાખવું, બાળકને જે કહેવામાં આવે છે એના કરતા બાળક જે જુએ છે એ બહુ જ વધારે અસર કરનારી બાબત છે. પરિણામે તમે સતત એવા જાગૃત મા બાપ હોવા જોઈએ કે બાળક તમને સતત જોઈ રહ્યું છે. એટલે તમે શું કરી રહ્યા છો, તમારો ઉપયોગ કેવો છે, તમે મોબાઈલનો કેવો ઉપયોગ કરો છો, તમે તમારો ગુસ્સો કેવી રીતે કાઢો છો, તમે તમારી પ્રશ્નોને કઈ રીતે હેન્ડલ કરો છો, તમે તમારા માતા પિતાને કેવા સાચવો છો, તમે તમારા માતા પિતાને કેવો આદર આપો છો, આ બધી જ વસ્તુઓ અગત્યની છે અને એ બધું જ બાળક શીખે છે. જો તમે તમારા મા બાપને નથી રાખ્યા તો લખી રાખજો, તમારા છોકરા તમને નહીં જ રાખે. આ વાત મારી અત્યારે લખી રાખજો, મને યાદ કરજો એ વખતે કે જે પણ લોકોએ એમના મા બાપ સાથે ગમે તેવું વર્તન કર્યું છે એમની પ્રજા એમની જોડે એ જ વર્તન કરે. કારણ કે એ શીખવાનું એ જ છે કે મા બાપને આ જ રીતે ટ્રીટ કરાય અને એ તમે જ શીખવ્યું છે. એટલે હું એવું હંમેશા માનું છું કે તમારે એ જવાબદારી સ્વીકારી અને પહેલું છોકરાઓને ડિસિપ્લિનમાં લાવતા પહેલા તમે એક મા બાપ તરીકે કેટલા ડિસિપ્લિનમાં છો, તમારા પોતાના સંસ્કારો તમે કેટલા ઉજાળો છો અને એનું કેવું પ્રદર્શન કરો છો એના ઉપર બાળક મને એવું લાગે છે કે ડેવલપ થશે. બિલકુલ સાચી વાત છે. ડોક્ટર અંશલ બજેજ, દિનેશભાઈ અને સાથે જ રાજેન્દ્રભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે વિગતો પણ આપણે જે ચર્ચા કરી કે ના એક શાળામાં શિક્ષકની એક લાલ આંખ હોવી પણ બહુ જરૂરી છે અને જે પ્રમાણે હંસલભાઈએ જે લાસ્ટમાં કહ્યું કે ના જે તમે કરશો એ જ તમારું બાળક જે અત્યારે શીખશે, સંસ્કાર હોય કે પછી એને કોઈ પણ બાબત હોય. એટલે ઘરનું વાતાવરણ પણ અત્યારે તો સારું હોવું બહુ જરૂરી છે અને સાથે કમ્યુનિકેશન પણ કરવું બહુ જરૂરી છે કે જેનાથી ઘણું સારું એવું જે આપણા બાળકનો ગ્રોથ પણ કરી શકે છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો છે. નમસ્કાર.